પારડીના વલ્લભ આશ્રમ સામે હાઈવેની રેલિંગ તોડી ટ્રક સર્વિસ રોડ પર પલટી ખાઈ જતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી। વલસાડ જિલ્લાના પારડી નેશનલ હાઈવે નંબર 48 પર વલ્લભ આશ્રમ સામે ગત મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો। વાપીથી વલસાડ તરફ જતી અનાજ ભરેલી એક ટ્રક હાઈવેની રેલિંગ તોડીને ધડાકાભેર સર્વિસ રોડ પર પલટી મારી ગઈ હતી। જો કે રાત્રિનો સમય હોવાથી સર્વિસ રોડ પર વાહનોની અવરજવર ન હોવાને કારણે મોટી જાનહાનિ ટળી હતી। આ બનાવ ગત રાત્રિના આશરે 1 વાગ્યાના સુમારે પારડીના વલ્લભ આશ્રમ સામે નેશનલ હાઈવે પર બન્યો હતો। ટ્રક નંબર DN09R9713 નો ચાલક વાપીથી વલસાડ તરફ દાણાની ગુણીઓ ભરીને જઈ રહ્યો હતો। તે દરમિયાન ટ્રક બેકાબુ બની હાઈવેની સુરક્ષા રેલિંગ તોડી સીધી નીચે સર્વિસ રોડ પર પલટી ગઈ હતી। ટ્રક પલટી ખાઈ ગઈ હતી છતાં ટ્રક ચાલકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો। રાત્રિના સમયે સર્વિસ રોડ સુમસામ હોવાથી કોઈ અન્ય વાહન કે રાહદારી ટ્રક નીચે ચગદાયા ન હતા, જેનાથી મોટી હોનારત થતા અટકી હતી। ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। બીજી તરફ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ સ્થળે અવારનવાર અકસ્માતો સર્જાય છે, જેથી રાત્રિના સમયે વાહન ચાલકોને સ્પષ્ટ દેખાય તે માટે હાઈવેની બંને સાઈડની રેલિંગ પર રિફ્લેક્ટર લગાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।